નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. છત્તીસગઢ ઓડિશા બોર્ડર પર 20 નક્સલવાદીઓ ઠારના સમાચાર. 1000 જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેરી લીધા. એન્કાઉન્ટર પર સર્ચ ચાલુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો. દહેગામની સ્કૂલમાં પરીક્ષા દરમિયાન વિવાદ, શાંતિ જાળવવા કહેતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો. ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં. મમતા સરકારે કહ્યું, કોલકાતા રેપ મર્ડરના હત્યારાને ફાંસી થવી જોઈએ, હાઈકોર્ટમાં અરજી. ડોક્ટરે કહ્યું, ડલ્લેવાલની તબિયતમાં થોડો સુધારો. પંઢેરે કહ્યું, તેમને ભોજન કરવા વિનંતી કરી જેથી તેઓ કેન્દ્રની બેઠકમાં હાજર રહી શકે. તંત્રી લેખ. રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ હોય તો આજે જ ચેતજો, થઈ શકે છે આ 5 નુકસાન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગદાન. હવે ટ્રમ્પ પરિણામ ભોગવશે, રાજુ રદ્દીની ચેતવણી. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. સખી વન સ્ટોપ સેન્ટરમાં 4 વર્ષમાં કુલ 567 કેસોનો ત્વરિત સુખદ નિકાલ કરવામાં આવ્યો. આયુષ મેગા કેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચિત્રાઈ જઈશ હું તારા રંગે, તું શરૂ તો કર થોડા સ્નેહના રંગોથી. વિષય પર સર્જકોની ખૂબ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી યુવકનું અપહરણ કરી 10 લાખની માંગણી કરવામાં આવી. મધરાત્રે કાળ બનીને આવ્યો દીપડો, હુમલામાં એકનું મોત, અન્ય વ્યક્તિ ઘાયલ. અમદાવાદમાં વાહન અકસ્માતમાં સગીર સહિત 3ના મોત થયા. ડાંગ જિલ્લાના વધઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવનું આયોજન કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી. ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા. હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ 25ની ઉજવણી કરાઈ. અમદાવાદ મુંબઈ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો. જામનગરના બ્રાસપાટના કારખાનેદાર સાથે ₹21.91 લાખની ઠગાઈ આચરવામાં આવી. ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર. 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.